છઠ્ઠા દાખલામાં એક્સ ડીવાય માઇનસ વાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ √x² + y² dx આટલું આપેલું છે. તો આપણે પહેલાં તો ડીવાય બાય ડીએક્સ મેળવવું પડશે. એના માટે આ જે માઇનસ વાય ડીએક્સ છે એને આપણે સામે લઈ જઈએ તો સ્ટેપ બની જશે આવું: એક્સ ડીવાય ઇઝ ઇક્વલ ટુ √x² + y² પ્લસ વાય ઇન્ટુ ડીએક્સ. ડીએક્સ આપણે કોમન લઈ લીધું છે. ચાલો હવે આ જે ડીએક્સ છે એને આપણે સામે લઈ જઈએ છેદમાં, અને એક્સને જમણી બાજુમાં લઈ જઈએ તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ અંશ એઝ ઇટ ઇઝ √x² + y² પ્લસ વાય અને એના છેદમાં આવશે એક્સ. ઓકે, હવે અહીંયાથી આપણે વાય બાય એક્સ ટાઈપનો ચલ જો સેટ કરવો હોય તો અંશ અને છેદ બંનેને મારે એક્સ વડે ભાગાકાર કરવો પડે. તો એક્સ વડે ભાગતા જમણી બાજુમાં એક્સ વડે ભાગાકાર માટે ડીવાય બાય ડીએક્સ બરાબર, ચાલો તમે એક્સ વડે ભાગાકાર કરો છો અને અહીંયા વર્ગમૂળ આપેલું છે, તો વર્ગમૂળની અંદર જ્યારે તમે ભાગાકાર કરો x² + y² નો, તો ત્યાં એક્સના સ્ક્વેર વડે ભાગાકાર કરવો પડશે. કારણ વર્ગમૂળ હોવાથી તો તમે x² વડે ભાગાકાર કરો છો, દેટ મીન્સ તમને મળશે સ્ટેપ આ રીતે: x² + y² અપોન x² પ્લસ આ જે વાય છે એ એઝ ઇટ ઇઝ ડિવાઈડ બાય એક્સ, અને છેદને આપણે એક્સ વડે ભાગાકાર કરીએ તો એ ઓટોમેટિક કેન્સલ થઈ જશે. હવે આને સેપરેટ કરીએ તો ડીવાય બાય ડીએક્સ બરાબર √x² અપોન x² છેદ વિભાજન કરીએ છીએ, x² અપોન x² એટલે 1 પ્લસ y² અપોન x² તો એને હું લખી શકું છું વાય બાય એક્સ હોલ સ્ક્વેર પ્લસ વાય બાય એક્સ. જમણી બાજુ જુઓ, આખી વાય બાય એક્સ ચલમાં છે, તો એને આપણે ઇઝ ઇક્વલ ટુ કોઈક વિધેય જી જેનો ચલ છે વાય બાય એક્સ સ્વરૂપે લખી શકીએ. માટે આપેલ વિકલ સમીકરણ સમપરિમાણ છે. ચાલો હવે એની અંદર આપણે વાય બાય એક્સ બરાબર ટી આદેશ લેવાનો થશે. તો વાય બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ વી, ટી નહીં લઈએ વી લેશું, વી આદેશ લેતા વાય બરાબર વી ઇન્ટુ એક્સ. વિકલન કરીએ તો વાયનું થઈ જશે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વી અચળ, એક્સનું વિકલન 1 પ્લસ એક્સ અચળ, વીનું વિકલન ડીવી બાય ડીએક્સ. ચાલો ડીવાય બાય ડીએક્સની આ જે કિંમત મળે છે જમણી બાજુવાળી, એ આપણે અહીંયા આ જે ઇક્વેશન હતું એમાં મૂકીએ અને સામે વાય બાય એક્સના બદલે આપણે વી મૂકીશું. તો સ્ટેપ તમને મળશે આ રીતે: ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એટલે કે વી પ્લસ એક્સ ડીવી બાય ડીએક્સ ઇક્વલ ટુ √1 પ્લસ v² પ્લસ વી. ચાલો બંને બાજુથી પ્લસ વી કેન્સલ થશે, અને આ જે એક્સ છે એને હું છેદમાં લઉં. ચાલો હવે બંને બાજુથી વી કેન્સલ થશે, તો વધે છે કેટલું? એક્સ ઇન્ટુ ડીવી બાય ડીએક્સ
ઇઝ ઇક્વલ ટુ √1 પ્લસ વી સ્ક્વેર. અહીંયાથી વિયોજનીય ચલની મેથડ પ્રમાણે ડીએક્સને આપણે ઉપર લઈએ, આ એક્સ છેદમાં જતું રહેશે અને વર્ગમૂળવાળું પદ ડાબી બાજુમાં છેદમાં આવશે. માટે 1/√1 પ્લસ વી સ્ક્વેર ડીવી ઇઝ ઇક્વલ ટુ 1/x ડીએક્સ. હવે બંને બાજુ આપણે ઇન્ટિગ્રેશન કરીએ તો ઇન્ટિગ્રેશન 1/√1 પ્લસ વી સ્ક્વેર છે એને હું વીનો વર્ગ વત્તા 1નો વર્ગ લખી શકું. ડીવી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1/x ડીએક્સ. ચાલો 1/√x² પ્લસ a² ટાઈપનું ફોર્મ્યુલા છે એટલે આ 15મું સૂત્ર થયું. એને તમે આ રીતે લખી શકો છો, log mod વી પ્લસ અંડરરૂટ બેઠું એટલે કે વી² પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 1/x નું સંકલન થશે log mod x અને સ્ક્વેર અચળ તરીકે આપણે લઈએ છીએ log mod c. માટે log mod વી પ્લસ અંડરરૂટ વી² પ્લસ 1 એઝ ઇટ ઇઝ બરાબરની સામે આ બંને પદમાં લોગ છે અને વચ્ચે પ્લસ છે તો આપણે એને ગુણાકારથી જોઈન્ટ કરી શકીએ log mod x ઇન્ટુ સી યા તો સી ઇન્ટુ એક્સ. બંને બાજુથી તમે એન્ટી લોગ લેશો એટલે લોગ કેન્સલ થઈ જશે, તમને મળશે આટલું મોડ વી પ્લસ અંડરરૂટ વી² પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ મોડ સી ઇન્ટુ એક્સ. ચાલો હવે બંને બાજુથી આપણે માનાંક પણ દૂર કરી દઈએ તો સ્ટેપ તમે આ રીતે લખશો અને એમાં આપણે વીની કિંમત મૂકવાની થશે y/x. અંડરરૂટ વી² છે એટલે કે y²/x² પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ એક્સ. માટે y/x પ્લસ અંડરરૂટ આમાં ખરેખર તો લસા થશે એક્સનો સ્ક્વેર અને એનું વર્ગમૂળ લઈએ એટલે એ બની જશે એક્સ. એક્સને હું અહીંયા છેદમાં લખું છું અને y² એઝ ઇટ ઇઝ આ જે x² છે એ 1 સાથે ગુણાશે, દેટ મીન્સ x² પ્લસ y² ઇઝ ઇક્વલ ટુ cx એઝ ઇટ ઇઝ. છેદમાંથી એક્સ તમે બંને જગ્યાએથી કોમન લઈ લો અને ઉપર ગુણી દો તો ફાઇનલી તમને આન્સર મળશે y પ્લસ √x² પ્લસ y² ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ એક્સનો સ્ક્વેર, જે માંગેલ વ્યાપક ઉકેલ છે.